અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મેં કમિશનરશ્રી અને મેયરશ્રીને પત્ર લખ્યો છે. છેલ્લા 2-3 દિવસથી આપ જોઈ રહ્યા છો કે જ્યારે સંકલન સમિતિની મિટિંગ હતી ત્યારે પણ મારી રજૂઆત હતી કે વીએસ હોસ્પિટલના અંદર જે પ્રમાણે મેડિકલ ક્લિનિકના જે ટ્રાયલના પ્રમાણે લોકોના ઉપર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે દવાઓ મોટી મોટી કંપનીઓ દવાઓ બનાવે છે, ફાર્માસ્યુટિક્સ કંપનીઓ છે, દવા બનાવે છે અને જે દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવે છે તેવી ગંભીર ફરિયાદ અમને મળી હતી. તેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને મેં પત્ર લખ્યો હતો કે ભાઈ આના અંદર તમે તપાસ થવી જોઈએ અને તપાસ કરીને જે પણ કસૂરવાર લોકો છે તેના પર એક્શન લેવા જોઈએ. કમિશનરશ્રીએ 9 ડૉક્ટરોને તેમાંથી તપાસ કર્યા પછી 9 ડૉક્ટરોને તેમને સસ્પેન્ડ કર્યા છે. પરંતુ મારે કમિશનરશ્રીને કહેવાનું કે આટલા મોટા કૌભાંડના અંદર મુખ્ય સૂત્રધાર કોણ છે? આટલી મોટી મોટી કંપનીઓ જ્યારે દવા બનાવતી હોય અને ગરીબ દર્દીઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવે અને જ્યારે એ પરીક્ષણ કર્યા પછી તેના સગાને કે તેના દર્દીને એ પણ ખબર નથી હોતી કે આ કઈ જાતની દવા એને મળી હતી. એટલે હું સમજું છું કે જે પ્રમાણે ખ્યાતિ કાંડ થયો છે એ પ્રમાણે અમદાવાદ હોસ્પિટલના અંદર, વાડીલાલ હોસ્પિટલના અંદર પણ એક મોટો કાંડ છે. આના અંદર જે પ્રમાણે કરોડો રૂપિયાનું જે ડૉક્ટરોએ પેકેજ લીધા છે, મોટી મોટી કંપનીઓ પાસેથી જે એમણે પેકેજ લઈને વિદેશ પણ ગયા છે તેવી જાણકારી અમારા પાસે છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને મેયરશ્રીને મારી વિનંતી છે કે વાડીલાલ હોસ્પિટલના અંદર જે પ્રમાણે એ સમયમાં કોર્પોરેટરના સેવા આપતા હતા કોર્પોરેટરો, તો અત્યારે બીજેપીના સત્તા છે, બીજેપીના કોર્પોરેટરો ત્યાં જતા નથી. મારે કમિશનરશ્રીને અને મેયરશ્રીને પત્ર એટલા માટે લખવો પડ્યો કે તમે અમને સત્તા આપો કે અમારા કોંગ્રેસના કોર્પોરેટરો છે સવાર અને સાંજ બંને ટાઈમ જશે અને જે સેવા આપવાની છે એ ફ્રીમાં કોઈ પણ જાતના પગાર કે ભથ્થા લીધા વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાડીલાલ હોસ્પિટલના અંદર અમારા જે પણ કોર્પોરેટરો છે, કોંગ્રેસના કોર્પોરેટરો છે, સેવા આપશે. બીજો પત્ર મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ લખ્યો છે કે જે આની તપાસ થવી જોઈએ. જે ફાર્માસિસ્ટ મોટી મોટી કંપનીઓ છે જે દવા બનાવે છે અને જે ડૉક્ટરો એના સાથે સંકળાયેલા છે, એવી અમદાવાદની અંદર બીજી ઘણી બધી હોય, આખા ગુજરાતના અંદર સરકારી હોસ્પિટલોના અંદર પણ આ પ્રકારનું કોઈને કોઈ જગ્યાએ થતું હોય તો તેની પણ તપાસ થવી જ જોઈએ. અને જે ગરીબ લોકો છે જે ભરોસો અને વિશ્વાસ સરકારી હોસ્પિટલ પર રાખી રહ્યા છે તેનો વિશ્વાસ મજબૂત થાય અને જે હોસ્પિટલોના અંદર જે લોકો સેવા લેવા આવે છે તે હંમેશા સેવા લઈને સાજા થઈને જાય તેવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ મેં અપીલ કરી છે. અને જે કસૂરવાર સામે FIR દાખલ કરો અને એના પર તાત્કાલિક એક્શન લો તેવી રજૂઆત મારી આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કરી છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.